બનાસકાંઠા બાદ પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા છે। પાટણમાં ઠાકોર સમાજના બંધારણનો ભંગ થયો છે। બંધારણ તોડતો વિડીયો વાયરલ થયો છે। સાંતલપુરના કોરડા ગામે બંધારણનો ભોગ ઠાકોર સમાજના આગેવાને જ સમાજનું બંધારણ તોડ્યું છે। કોરડા ગામના યુવા મહિલા સરપંચના લગ્ન હતા। લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કર્યું હતું અને 4 જાન્યુઆરીએ સમાજના આગેવાનોએ બંધારણ બનાવ્યું અને મહિનામાં બંધારણ તોડ્યું હતું। કોરડા ગામે ઠાકોર સમાજના આગેવાન મગનજી ઠાકોર જ બંધારણ તોડતા જોવા મળ્યા। લગ્ન પ્રસંગે રાસ ગરબાનું આયોજન કરી ભપકાદાર લગ્ન પ્રસંગ કર્યો। લગ્ન પ્રસંગે ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં આયોજન કર્યું। તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અશરફ પાસેથી। જી અશરફ, એક તરફ બંધારણ બનાવવામાં આવે છે અને બીજી તરફ તેનો ઉલાડિયો થઈ રહ્યો છે। બિલકુલ સંધ્યા, એક બાજુ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા સમાજનો હિત વિચારીને વિવિધ મુદ્દાઓને લઈને ક્યાંક બનાસકાંઠાના ઓવડ ખાતે બંધારણ ઘડ્યું હતું, પરંતુ આ જ બંધારણના ક્યાંક સમાજના જ આગેવાનો તોડતા હોવા 2 ઘટનાઓ સામે આવી છે। અગાઉ બનાસકાંઠાથી આ વરિંજી સામે આવી છે તે સાંતલપુરના કોરડા ગામેથી। મહત્વની વાત છે કે જે મગનજી ઠાકોર છે તેમના દીકરી કુમકુમ અને તેમના દીકરા ભાવેશના લગ્ન હતા। તે દરમિયાન ડીજે રાસ ગરબાની પાર્ટીનું આયોજન કર્યું હતું। જે મહત્વની વાત છે કે ડીજે રાસ ગરબાનું સમાજનું જે બંધારણ ઘડ્યું હતું તેમાં પ્રતિબંધ મુકાયો હતો, પરંતુ અહીંયા સમાજના જે આગેવાન છે મગનજી ઠાકોર, જેઓ કોરડા ગામના પૂર્વ સરપંચ છે અને હાલ તેમને દીકરી જેના લગ્ન હતા કુમકુમ, તે ચાલુ સરપંચ, એટલે કે જે સમાજના આગેવાનોએ સમાજના હિત માટે બંધારણ ઘડ્યું હતું, સૌથી પહેલા જેને અમલ કરવું જોઈતું હતું, જેને જોઈને અન્ય સમાજના આગેવાનો કરે, પરંતુ અહીંયા જે બંધારણ ઘડવામાં હાજર છે, જે આગેવાનો સાક્ષી પૂરે છે, તે જ આગેવાનો ક્યાંક બંધારણ તોડી રહ્યા છે। એટલે કે ક્યાંક સમાજના બંધારણ જે પકડને જે અસર થવી જોઈએ અન્ય નાના ઘરોમાં, તે પકડ ક્યાંક છૂટી રહી છે, કારણ કે સમાજના આગેવાનો જ અહીંયા તો બંધારણ તોડી રહ્યા છે। સંધ્યા જી અશરફ, કારણ કે એ સમયે પણ જ્યારે આ પ્રકારની મિટિંગોનું આયોજન થતું હતું ત્યારે સ્ટેજ પરથી જ આગેવાનો પોતે કહેતા હતા કે જે નિયમો છે તેનું પાલન જે સ્ટેજ ઉપર બેઠા છે એ લોકોને પહેલા કરાવજો, પછી સામે બેઠા છે એ લોકોને કરવાનું છે, પરંતુ અહીંયા તો એ આગેવાનો જ આ નિયમો તોડી રહ્યા છે। 2 દિવસ પહેલા પણ આવી રીતે જ જે ગાયક કલાકાર છે તેમણે પણ આ રીતે નિયમો તોડ્યા હતા અને તેને લઈને એક અલગ જ વિરોધ શરૂ થયો હતો કે સમાજમાંથી બરતરફ કરો અને એ પ્રકારની વાતો થઈ હતી। શું અહીંયા આગેવાનની વિરુદ્ધ પણ એ જ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? બિલકુલ સંધ્યા, સમાજના આગેવાનો મંચ ઉપર તો ક્યાંક બેસીને નિયમો તો ઘડ્યા હતા, પરંતુ તે જ સમાજના આગેવાનો હાલ બંધારણ તોડે છે। મહત્વની વાત છે કે મગનજી ઠાકોરના ઘરે જ્યારે લગ્ન પ્રસંગ હતો ત્યારે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર જે બંધારણ ઘડાયું ત્યારે હાજર હતા। એ જ લવિંગજી ઠાકોર ક્યાંક મગનજીના ઘરે પણ ગયા હતા। લવિંગજીને પણ ક્યાંક ખબર હતી કે મગનજી ઠાકોરના ઘરે ક્યાંક રાસ ગરબાનું આયોજન છે, પરંતુ તેમ છતાં સામાજિક અગ્રણી તરીકે કોઈ પણ કહ્યા વગર લવિંગજી પણ ત્યાંથી નીકળી ગયા। એટલે કે લવિંગજીને ખબર હતી તેમ છતાં આ આયોજન થવા દીધું। એટલે કે મગનજી ઠાકોર પણ સામાજિક આગેવાન છે, અહીંયા લવિંગજી ઠાકોર આ વિસ્તારના ધારાસભ્ય અને ઠાકોર સમાજના પણ આગેવાન છે, પરંતુ તેમને ખબર હોવા છતાં જે બંધારણ ઘડ્યું હતું તે જ આગેવાનો તોડી રહ્યા છે। મહત્વની વાત છે કે હાલ જે મગનજી ઠાકોરે સમાજનું બંધારણ તોડ્યો તેને કારણે હાલ તો રાધનપુર અને સાંતલપુર ઠાકોર સમાજનો જે સોશિયલ મીડિયા ગ્રુપ છે ત્યાં મગનજી ઠાકોર વિરુદ્ધ પોસ્ટરો પણ ક્યાંક વાયરલ થયા રહે છે અને આવનારા સમયમાં ક્યાંક આ વિસ્તારમાં ઠાકોર સમાજના આગેવાનો મીટિંગ કરીને મગનજી ઠાકોર સામે સામાજિક કોઈ કાર્યવાહી કરી શકે છે। સંધ્યા જી અશરફ, પછી હવે આગળના સમયમાં એવું ન થાય કે જે નિયમો કરવામાં આવ્યા છે એમાં પછી પાછળ કૌંસમાં લખવામાં આવે કે જેને જેટલી વગ હોય, જેટલી શક્તિ હોય, ખિસ્સામાં રૂપિયા હોય એટલો ખર્ચો કરી શકે છે, બાકીનાને પોતાની શક્તિ પ્રમાણે ખર્ચો કરવાનો રહેશે। આ તો એ જ થઈ ને વાત અશરફ? બિલકુલ સંધ્યા, હાલની સ્થિતિ એવી થયું, કારણ કે મગનજી ઠાકોર આર્થિક રીતે પણ ક્યાંક સદ્ધર છે। એટલે કે જે લોકો આર્થિક રીતે સદ્ધર હશે તે ક્યાંક આવા મોટા તાયફાઓ કરશે, પરંતુ જે નાનો જે આર્થિક રીતે સદ્ધર નહીં હોય તેમને ક્યાંક કહે છે કે અમે અમારા જોડે સગવડ છે તો આવા કાર્યક્રમો કરી, પરંતુ તમારા જોડે સગવડ નથી। એટલે કે ક્યાંક કૌંસમાં લખવામાં આવશે। વાત સાચી છે કે જ્યારે બંધારણ હવે પૂર્ણ કદાચ ઘડે આ રીતના બંધારણ તૂટવાના કારણે, તો કહેશે કે જેને જેવી સગવડ તેઓ તે સામાજિક કે બીજું કોઈ બી કાર્યક્રમ કરી શકશે। સંધ્યા જી, પણ અશરફ, આખી જે મૂળ વાત હતી, જે બંધારણ રચવાની વાત હતી, એમાં એ જ હતું ને કે સૌને એક નજરે જોવાના, સૌ એક સરખા રાખવાના, કારણ કે ઠાકોર સમાજમાં પણ એ સમાજના મોભીઓ જ કહે છે ભાઈ અમે અમારો સમાજ નીચે છે અને અમારે ઉપર લાવવાનો છે, સામાજિક દરજ્જો આપવાનો છે, શૈક્ષણિક દરજ્જો પણ એ રીતે આપવાનો છે, બીજા નાત જાતના લોકો સાથે સમકક્ષ થવાનું છે। જો અંદર જ ફાંટા હશે તો કેવી રીતે સમકક્ષ થઈ શકશે એ લોકો? બિલકુલ સંધ્યા, ઠાકોર સમાજના આગેવાનો જે પણ વિચારીને જે બંધારણ ઘડ્યું તે
ખૂબ સારું હતું કે સમાજના આર્થિક રીતે સદ્ધર વ્યક્તિઓ તેમજ જે ગરીબ વર્ગમાં આવે છે ઠાકોર સમાજના તે તમામ સમાન રહે, એટલે કે લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ, કોઈ પણ પ્રસંગમાં સમાજમાં સમાનતા જળવાઈ રહે કે કોઈને આગું પાછું કે કંઈક મન દુઃખ ના થાય કે ફલાણાએ આ પ્રમાણે કર્યું તો અમે ના કરી શકીએ, આ રીતનો એમને લગ્નમાં ઊંચા દાગીનાઓ આપ્યા સોના ચાંદીના આ તો ના આપી શકે. એટલે કે સમાજનું બંધારણ કરવાનું મુખ્ય કારણ એ જ હતું કે સમાજમાં આર્થિક રીતે સદ્ધર અને ગરીબ વર્ગ તમામ સમાન જળવાઈ રહે અને સમાજમાં કોઈ પણ કાર્યક્રમ સારી રીતે થાય. બીજી બાજુ જે પણ કુરિવાજોમાં ફજૂલ થતો ખર્ચો ક્યાંક બચે અને સમાજને શિક્ષણ તરફ દોરે અને આવનારું જે યુવા પેઢી છે તે ક્યાંક શૈક્ષણિકમાં આગળ વધે અને સમાજનું નામ રોશન કરે, તે જ ધ્યેયથી ક્યાંક ઠાકોર સમાજે બંધારણ તો કર્યું, પરંતુ હવે અહીંયા ઠાકોર સમાજના આગેવાનો બંધારણ તોડી રહ્યા છે. એટલે કે આવનારા સમયમાં ઠાકોર સમાજમાં આજે ડીજે અને રાસ ગરબાનું જે બંધારણ છે ત્યાં ક્યાં સુધી ટકે છે તે જોવું રહ્યું. સંધ્યા જી અશરફ, કારણ કે આની સાથે જ્યારે સ્ટેજ પર આ પ્રકારની મિટિંગો થતી હતી, સમાજના લોકોને એકઠા કરવામાં આવતા હતા, ત્યારે ટાંકીને વાત કરવામાં આવતી હતી કે બધાને સરખી રીતે જોવાના છે, એક નજરથી બધાને જોવાના છે. જે સામાન્ય માણસ છે એને પણ દેખાદેખી ખર્ચા ન કરવા પડે, એ મજબૂરીમાં ન આવે, કારણ કે લગ્ન પ્રસંગ હોય ત્યારે સામેવાળો પક્ષ હોય તેનું પણ આપણે ધ્યાન રાખવું પડતું હોય છે. એટલે ગરીબ જો બાપ હોય પણ દીકરીના લગ્ન કરવા હોય અને વરરાજા માનતા ના હોય તો એમણે પણ ભપકા કરવા પડે. એટલે એ જે કહેવાય કે કુરિવાજો જે અંદર બેસી ગયા છે એને દૂર કરવાની જરૂર છે, પરંતુ અહીંયા તો આગેવાનો જ એનો ઉલાળિયો કરી રહ્યા છે. અશરફ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ.